હું સિદ્ધાર્થ ગોહેલ ભારત એકેડેમીની ડિજિટલ ક્લાસની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ગુજરાતની ભૂગોળને આગળ વધારતા ગુજરાતની જમીનો વિશેની છે વિગતવાર ચર્ચા કરવી છે. તો ગુજરાતની જમીનો જે છે કેટલા પ્રકારની છે, કેવી રીતે પ્રકાર પાડવામાં આવે છે, જમીનનું મહત્વ શું છે, જમીનના ઘટકો શું છે વગેરે વિશેની તમામ માહિતી છે આ વિડીયો લેક્ચરની અંદર આપણે જઈ મેળવી છે. તો શરૂ કરીએ ગુજરાતની જમીનો. ગુજરાતની જે જમીનો છે તો જમીનની માહિતી મેળવીએ. જમીન એટલે ભાંગેલો અને વિઘટન પામીને એકબીજા સાથે મિશ્ર થયેલો એવો ખનિજ પદાર્થ છે કે જેમાં અવશેષો કોરવાઈ જઈને સેન્દ્રિય પદાર્થો ઓછી અથવા તો વધુ માત્રામાં છે ભળેલા હોય છે. તે પૃથ્વીને ઢાંકનારું પાતળું આવરણ એટલે જ એને જમીન છે એ કહેવામાં આવે છે. બરાબર છે. જોઈએ ખડકો જે છે, ખડકોની ખુલ્લી સપાટી, જે ખડકીય વિસ્તાર હશે એની ખુલ્લી સપાટી પર સૂર્યપ્રકાશ, તાપમાન, હિમ, વરસાદ વગેરે બળોના કારણે ખવાણ થતા ખડકોનો ભૂકો છે એ બને છે. અને આ ભૂકો છે એ ધીમે ધીમે જમીન સપાટી ઉપર પથરાતો જાય અને જમીનની અંદર છે એ નિર્માણ પામે છે. આ ખડકોમાંથી જૈવિક દ્રવ્યો, હવા, પાણી ભળવાથી જમીનનું નિર્માણ છે એ થતું હોય છે. આગળ જોઈએ જમીનનું મહત્વ. જમીન શું લેવા માટે ઉપયોગી છે ભાઈ? તો જમીનનું મહત્વ જે છે તો કે વૃક્ષો લાવવા ઉગાડવા માટે, બરાબર, વૃક્ષને ભૌતિક ટેકો પૂરો પાડવા માટે. આ બેઝિક ઇન્ફોર્મેશન છે જમીનની. તો કે ભાઈ જમીન જે છે એ છોડને ઉગાવવા માટેનું એક માધ્યમ છે એ પૂરું પાડે છે જમીન, બરાબર છે. વૃક્ષને ઊભું રાખવા માટેનો ભૌતિક ટેકો જે છે એ પૂરો પાડે છે, બરાબર છે. જો જમીન જ નહીં હોય તો વૃક્ષ ઊભું રહેશે નહીં. તો એક ભૌતિક ટેકો છે એને પૂરો પાડે છે. વૃક્ષોના પોષણનો કુદરતી ભંડાર છે. વૃક્ષો છે ક્યાંથી પોષણ મેળવશે? તો કે જમીનની અંદર રહેલું છે પાણી છે, ભેજ છે, બરાબર, સેન્દ્રિય તત્વો છે, ખનિજ છે, આ બધામાંથી વૃક્ષો છે પોતાનું પોષણ છે એ મેળવશે. તો એક જમીન જે છે એ વૃક્ષોના પોષણ માટેનો એક કુદરતી ભંડાર પણ આપણે એને કહી શકીએ છીએ. જમીન જે છે એ સૂક્ષ્મ જીવાણુઓનું કાર્યક્ષેત્ર કહી શકીએ, બરાબર છે. આ ઉપરાંત જીવાણુઓ સેન્દ્રિય તત્વો ને પોષક તત્વોમાં ફેરવીને લાભદાયી છે એ નીવડે છે. જમીનને છે જમીનની અંદર ખેતી કરતી વખતે અળસિયા છે વગેરે જીવજંતુઓ દ્વારા જમીનનું આપોઆપ ખેડાણ છે એ થતું હોય છે, બરાબર. જમીન ફળદ્રુપ છે એ બનતી હોય છે. તો જમીનની અંદર જે એ લાભદાયી છે એ નીવડે છે. જમીનના ઘટકો, કે જમીનની અંદર કેવા કેવા પ્રકારના ઘટકો છે એ હોય છે. તો મુખ્યત્વે જમીનની અંદર 4 પ્રકારના ઘટકો હોય છે: હવા, પાણી, ભેજ, સેન્દ્રિય તત્વો, બરાબર, ખનિજ, ચીકણી માટી વગેરે વગેરે કરીને જમીનની અંદર મુખ્યત્વે 4 ઘટકો હોય છે. જેમાં વાત કરીએ આપણે હવા. જમીનની અંદર હવાનું પ્રમાણ કેટલું છે એ રાખવામાં આવેલું. તો જમીનની અંદર હવાનું પ્રમાણ છે 25% છે એ હોય છે. ભેજનું પ્રમાણ છે એ કેટલું હોય? તો જમીનની અંદર ભેજનું પ્રમાણ છે 25% છે એ હોય છે. સેન્દ્રિય તત્વો, કે જેમાંથી વૃક્ષોને પોષણ મળે છે એવા તત્વો છે, જેના સેન્દ્રિય તત્વોનું પ્રમાણ જો જમીનની અંદર વધારે હશે તો ખેતીનો પાક છે એ સારો એવો થશે, જમીન છે એ ફળદ્રુપ હશે, બરાબર. તો સેન્દ્રિય તત્વોનું પ્રમાણ છે એ 5% અથવા 5% કરતાં વધારે હશે તો જમીન છે એ અતિ ફળદ્રુપ હશે. તો સેન્દ્રિય તત્વોનું પ્રમાણ છે એ 5% રાખવામાં આવેલું છે. ખનિજ, લીલીઓ, ચીકણી માટી, ઝીણી રેતી, કાંકરા, રેતીમાંથી કાંકરાનું પ્રમાણ જે છે એ 45% છે એ જોવા મળે છે. આમ જમીનની અંદર હવા અને ભેજ છે એ 25%, સેન્દ્રિય તત્વો છે 5%, ખનિજ, ચીકણી માટી, બરાબર, ઝીણી રેતી, કાંકરા વગેરે થઈને 45% જે છે એ આનું પ્રમાણ છે એ હોય છે. જમીનનો આદર્શ પીએચ પૂછવામાં આવે. પીએચ માપક્રમ આપણે ખ્યાલ જ હોય છે. તો પીએચ માપક્રમ જમીનનો આદર્શ છે 6.5 થી શરૂ કરીને 7.5 છે એ જમીનનો પીએચ છે એ હોય છે. આપણે ખ્યાલ છે 7 છે એ તટસ્થ હશે, 7 કરતાં ઓછી હશે તો એ એસિડિક હશે, 7 કરતાં વધુ હશે તો એ બેઝિક હશે. તો જમીન જે 6.5 થી લઈને 7.5 ની વચ્ચે છે એ એનો જમીનનો આદર્શ પીએચ આપણે છે એને કહી શકીએ છીએ. આગળ જોઈએ જમીનના એ ખડકોમાંથી નિર્માણ પામેલો ભાગ છે. જમીન છે એ ખડકો, કે જે કંઈ પણ ખડક હશે એ ખડકમાંથી નિર્માણ પામેલો એવો ભાગ છે કે તેથી મૂળ ખડકમાંથી નિર્માણ પામેલો ભાગ હશે એ જમીનને આપણે કહીએ છીએ રેગોરીત.
મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે કે જમીન જે ખડકોમાંથી નિર્માણ પામે, જે મૂળ ખડક ભાગ છે એને શું કહેવામાં આવે, તો કે એને રેગોરીત છે એ કહેવામાં આવે છે. આગળ જોઈએ જમીનની છિદ્રાળુતા. જમીનની છિદ્રાળુતા છે એ બે રીતે જોઈ શકીએ છીએ આપણે, કે જમીનની અંદર છે એ મોટા છિદ્રો પણ હોય છે અને નાના છિદ્રો પણ હોય છે, બરાબર છે. જમીનની ભેજ સંગ્રહ કરવાની શક્તિ જમીનની છિદ્રાળુતા પર આધાર છે એ રાખે છે, બરાબર છે. જમીનની અંદર કેવા છિદ્રો છે એના ઉપર જમીન છે એ ભેજ સંગ્રહ કરવાની શક્તિ કેવી છે એ આપણે આધાર છે એ રાખતો હોય છે. તો જમીનની અંદર જો મોટા પ્રમાણની અંદર છિદ્રો હશે, મોટા છિદ્રો હશે, છિદ્રોની સાઈઝ જે છે એ મોટી હશે, તો એ છે હવાનો સંગ્રહ વધુ પ્રમાણની અંદર છે એ કરશે. પણ જો જમીનની અંદર નાના છિદ્રો હશે તો એ પાણીનો સંગ્રહ છે એ વધુ કરશે, બરાબર છે. આગળ જોઈએ ગુજરાતની જમીનના પ્રકારો, બરાબર છે, કે ભાઈ ગુજરાતની અંદર કેટલા પ્રકારની જમીન છે એ જોવા મળે છે. આવી જ રીતે ભારતની અંદર કેટલા પ્રકારની જમીનો છે એ જોવા મળે છે, અને એવી જ રીતે વિશ્વની અંદર પણ કેટલા પ્રકારની જમીન છે એ જોવા મળે છે. તો વાત કરીએ આપણે ગુજરાતની જમીનો ભણવાની છે, પણ છતાં માહિતી રૂપે આપણે વાત કરી દઈએ કે વિશ્વની અંદર કુલ 17 પ્રકારની જમીનના પ્રકારો છે એ પાડવામાં આવેલા છે. આ 17 પ્રકારોમાંથી ભારતની અંદર જે છે એ કુલ 8 પ્રકારની જમીન છે એ જોવા મળે છે, અને આ 8 પ્રકારો પૈકી પણ ગુજરાતની અંદર માત્ર ને માત્ર 7 પ્રકારની જમીન છે એ જોવા મળે છે. તો અહીંયાથી પ્રશ્ન નીકળી રહે કે ભાઈ ગુજરાતની અંદર કયા એક પ્રકારની જમીન છે એ જોવા મળતી નથી કે જે ભારતની અંદર જોવા મળે છે. તો ગુજરાતની અંદર રાતી જમીન છે એ જોવા મળતી નથી. ફરી એક વખત યાદ કરીએ, વિશ્વની અંદર કુલ 17 પ્રકારની જમીન જોવા મળે છે, તેમાંથી ભારતની અંદર કુલ 8 પ્રકારની જમીન જોવા મળે છે, અને 8 પ્રકારમાંથી પણ ગુજરાતમાં 7 પ્રકારની જમીનો છે જોવા મળે છે. જોઈએ માહિતી આપણે. કોઈ પણ પ્રદેશમાં ખેતી માટે અગત્યનું પરિબળ એટલે જમીન. જો ભાઈ જમીન હશે જ નહીં, જમીન ફળદ્રુપ નહીં હોય, જમીનની અંદર ક્ષારનું પ્રમાણ વધારે હશે તો ખેતી માટે જે બિનઉપયોગી છે, બરાબર છે. જમીનના પ્રકારો તેનો રંગ, ફળદ્રુપતા અને સેન્દ્રિય તત્વોને આધારે જમીનના પ્રકારો છે નક્કી થતા હોય છે, બરાબર છે. ભારત અને ગુજરાતની અંદર જમીનના પ્રકારો છે એ કોના દ્વારા પાડવામાં આવે છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે ભાઈ, યાદ રાખશો. અખિલ ભારતીય જમીન અને જમીન ઉપયોગિતા મોંજણી સંસ્થા, યાદ રાખશું આપણે. અખિલ ભારતીય જમીન અને જમીન ઉપયોગિતા, અખિલ ભારતીય જમીન અને જમીન ઉપયોગિતા મોંજણી સંસ્થા દ્વારા છે જમીનના પ્રકારો પાડવામાં આવે છે. જો યાદ રાખશો, અહીંયા નોંધણી ન થઈ જાય, નોંધણી છે નહીં, નોંધણી કરશો તો ખોટું પડશે. મોંજણી સંસ્થા છે, મોંજણી સંસ્થા દ્વારા જમીનના પ્રકારો છે નક્કી કરવામાં આવે છે, બરાબર છે. વિશ્વમાં મેં કીધું એમ કુલ કેટલા પ્રકારની જમીન છે? 17 પ્રકારની જમીન છે જોવા મળે છે. આ 17 પ્રકારની જમીનમાંથી ભારતમાં કુલ 8 પ્રકારની જમીન છે જોવા મળે છે. આગળ જોઈએ, આ 8 પ્રકારમાંથી પણ ગુજરાતની અંદર જો જમીનના પ્રકારની વાત કરીએ તો 7 પ્રકારની જમીન જ ગુજરાતમાં છે એ જોવા મળે છે. મેં કીધું એમ કે ગુજરાતની અંદર રાતી જમીન છે એ જોવા મળતી નથી. ગુજરાતમાં રાતી જમીન છે એ જોવા મળતી નથી. તો આમ ગુજરાતની અંદર કુલ 7 પ્રકારની જમીનો છે એ જોવા મળે છે. નેક્સ્ટ જોઈએ જમીન, કે ગુજરાતમાં કયા કયા 7 પ્રકારની જમીન છે એ જોવા મળે છે. તો જમીનની વાત કરીએ છીએ આપણે, જોઈએ તો નંબર 1 પર છે કાંપની જમીન, બરાબર છે. આ કાંપની જમીન છે ગુજરાતમાં સૌથી વધુ પ્રમાણની અંદર છે જોવા મળે છે. ગુજરાતના કુલ હિસ્સાના 50% કરતા વધારે જમીન છે કાંપની જમીન છે જોવા મળે છે. નંબર 2 પર છે કાળી જમીન. ગુજરાતમાં કાળી જમીન છે કપાસના વાવેતર માટે ખૂબ ઉપયોગી છે. કાળી જમીન પણ ખાસા એવા વિસ્તારની અંદર છે જોવા મળે છે આપણને. ત્યારબાદ વાત કરીએ ક્ષારીય જમીન, બરાબર છે. નંબર 3 ઉપર નંબર 3 જમીનનો પ્રકાર છે ક્ષારીય જમીન. ત્યારબાદ રેતાળ જમીન છે. આ રેતાળ જમીન પણ ગુજરાતમાં જોવા મળે છે. ત્યારબાદ પડખાવ જમીન, બરાબર છે, પહાડી જમીન, અને નંબર 7 પર છે જંગલોની જમીન. આમ ગુજરાતની અંદર 7 પ્રકારની જમીન છે એ જોવા મળે છે. આગળ જોઈએ કાંપની જમીન. સૌથી નંબર 1 આપણે વાત કરીએ જમીનના પ્રકારોનો, સૌથી પહેલો પ્રકાર છે કાંપની જમીન. તો આ કાંપની જમીન છે મેં કીધું ગુજરાતની અંદર 50% કરતા પણ વધુ વિસ્તારની અંદર કાંપની જમીન છે એ પથરાયેલી જોવા મળે છે, બરાબર છે.
આ જમીન નદીઓના પાણી સાથે આવતા કાદવ કીચડ, રેતી, માટી, કાંકરા વગેરે છે એ ઢસડી લાવશે અને જમીન વિસ્તાર ઉપર પાથર છે, જેને કારણે કાંપની જમીનની રચના છે થતી હોય છે. એના નિક્ષેપણને કારણે છે કાંપની જમીન છે બનતી જોવા મળે છે. કાંપની જમીનના પ્રકારો છે મુખ્યત્વે બે પડે છે, બરાબર છે. જેમાંનો પહેલો પ્રકાર છે નદીના કાંપની જમીન, બરાબર છે, અને બીજો પ્રકાર છે કિનારાના મુખ ત્રિકોણ પ્રદેશની જમીન, બરાબર છે. તો નદીના કાંપની જમીન કોને કહેશું? કિનારાના મુખ ત્રિકોણ પ્રદેશની જમીન છે કોને કહેશું? સૌથી પહેલા વાત કરીએ આપણે નદીના કાંપની જમીન. તો નદીના કાંપની જમીન છે એમાંનો પહેલો પ્રકાર છે ભાઠાની જમીન, બરાબર છે. બીજો પ્રકાર છે ગોરાટ જમીન. નંબર 3 પર છે ગોરાડુ જમીન. ત્યારબાદ છે બેસર જમીન, બરાબર છે. આ ચારે ચાર પ્રકાર છે નદીના કાપના નિક્ષેપણથી તૈયાર થયેલી જમીનો છે એ જોવા મળે છે. આ બાજુ જોઈએ કિનારાના મુખ ત્રિકોણ પ્રદેશની જમીન, તો કે નવા કાપની જમીન અને જૂના કાપની જમીન. હવે નવો કાપ કોને કહેવાય છે? તો કે ભાઈ કોઈ પણ પર્વતીય ઢોળાવ વિસ્તાર હશે તો વરસાદ દરમિયાન જે કાંઈ પણ પાણી સાથે ઢસડી આવેલો રેતી, માટી, કાંપ જે છે એ ધીમે ધીમે છે એ જમીન સપાટી ઉપર પથરાશે અને જે નવા કાપની રચના કરે એને નવો કાપ છે એ કહેવાશે. હવે આ નવા કાપ ઉપર એક બે વખત ખેતી થયા પછી એનો એ જ કાપ છે કેવો થઈ જશે? જૂનો કાપ છે એ બની જશે. તો આ નવા કાપની જમીન, એથી પાછો પ્રશ્ન પૂછવામાં આવે કે નવા કાપની જમીન નીચેનામાંથી કોને ઓળખવામાં આવે છે? 4 ઓપ્શન છે: ભાઠાની જમીન, ગોરાટ જમીન, ગોરાડુ જમીન કે બેસર જમીન. તો આપણો જવાબ બની રહેશે નવા કાપની જમીન એટલે ભાઠાની જમીન. એવી જ રીતે જૂનો કાપની જમીન એટલે શું? તો જૂના કાપની જમીન એટલે ગોરાટ જમીન છે એ કહેવાશે. રેતાળ કાપની જમીન એટલે ગોરાડુ જમીન કહેવાશે. અને તમાકુ માટે ઉપયોગી એટલે આપણે ખ્યાલ જ છે લોસ પ્રકારની બેસર જમીન જે છે તમાકુના ઉત્પાદન માટે ઉત્તમ ગણાય છે. આગળ જોઈએ વિગતવાર આની ચર્ચા આગળ કરીએ આપણે. નદીના કાપની જમીન. નદીનો કાપ જે છે એની જમીનની વાત કરીએ કે નદીના કાપની જમીન તળ ગુજરાતના મેદાની પ્રદેશમાં છે આવેલી છે. મુખ્યત્વે નદીના કાપની જમીન છે તળ ગુજરાતના મેદાની પ્રદેશની અંદર છે આપણને જોવા મળે છે. સાબરમતી, મહી, નર્મદા, તાપી અને બીજી અન્ય નાની મોટી નદીઓના કાપથી જે કઈ મેદાનની રચના થાય છે એને નદીના કાપના મેદાન તરીકે છે ઓળખવામાં આવે છે. આ જમીનમાં રહેલી રેતી, માટી, કાપ જુદા જુદા તત્વોને લીધે જુદા જુદા નામે છે એ ઓળખાતી હોય છે, જે આપણે આગળ પ્રકારની અંદર ચર્ચા કરી ચૂક્યા છીએ. ભાઠાની જમીન, ગોરાટ જમીન, ગોરાડુ જમીન, બેસર જમીન, આ બધા અલગ અલગ નામથી છે એ ઓળખાય છે. મુખ્યત્વે એના 4 પ્રકારો છે એ પડે છે. જે આપણે 4 પ્રકાર જોયા એ એના મુખ્યત્વે 4 પ્રકાર છે એ પાડવામાં આવેલા છે. એની વાત કરીએ એમાં નંબર 1 પર છે ભાઠાની જમીન. ભાઠાની જમીન છે કોને કહેવામાં આવે? મેં તમને કીધું એમ કે નવા કાપની જમીન, એ નવો કાપ એ જ ભાઠાની જમીન છે કહેવામાં આવશે. તો નવા કાપની જમીનને ભાઠાની જમીન છે કહેવામાં આવે છે, બરાબર છે. જેમાં રેતીનું પ્રમાણ જે છે એ 45% છે અને માટીનું પ્રમાણ જે છે એ 17% છે એ જોવા મળે છે, બરાબર છે. આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે યાદ રાખશું કે ભાઠાની જમીન એટલે નવા કાપની જમીન છે એને ભાઠાની જમીન છે કહેવામાં આવે છે. જમીન જે ખૂબ જ ફળદ્રુપ છે. સેન્દ્રિય તત્વોનું પ્રમાણ છે એ 5 થી લઈને 6% છે. જમીનની અંદર સેન્દ્રિય તત્વોનું પ્રમાણ 5 થી 6% છે. ખૂબ જ ફળદ્રુપ જમીન છે. આ જમીનની અંદર શાકભાજી લેવાય છે, શાકભાજીના પાકો લેવાય છે, ફળ ફળાદી લેવાય છે, તરબૂચ લેવાય છે અને શક્કરટેટી તેમજ બટેટાનું વાવેતર છે કરવામાં આવે છે. શાકભાજી, તરબૂચ, શક્કરટેટી, બટેટા આ તમામ ફળ ફળાદી વગેરેનું વાવેતર ભાઠાની જમીનની અંદર છે કરવામાં આવે છે. કઈ કઈ જગ્યાએ જમીન જે જોવા મળે છે? તો કે સાબરકાંઠા, નર્મદા, તાપી વગેરે જિલ્લાની અંદર આ જમીનો છે જોવા મળે છે. તો ભાઠાની જમીનની અંદર યાદ રાખવા લાયક મુદ્દા જે છે કે જેમાં સેન્દ્રિય તત્વોનું પ્રમાણ કેટલા ટકા હોય છે? તો 5 થી 6%. ભાઠાની જમીન એટલે કેવી જમીન? ભાઠાની જમીન એટલે નવા કાપની જમીન, એને ભાઠાની જમીન તરીકે ઓળખવામાં આવે છે. આ બે મુદ્દા ખૂબ જ અગત્યના છે, યાદ રાખો. સેન્દ્રિય તત્વોનું પ્રમાણ 5 થી 6%, નવા કાપની જમીન એટલે ભાઠાની જમીન. આગળ જોઈએ ગોરાટ જમીન. નંબર 2 પર આપણે વાત કરીએ. કીધું એમ મેં કે નવો કાપ હશે તો ભાઠાની જમીન હશે, એનો એ જ નવો કાપ છે એ સમયાંતરે જૂનો કાપ થશે એટલે ગોરાટ જમીન છે એ બનશે.
તો જૂના કાપની જમીનને ગોરાટ જમીન તરીકે છે એ ઓળખવામાં આવે છે. કાપ જૂનો હોવાથી ફળદ્રુપતા પણ કેવી હશે? ઓછી હશે. કેમ કે ઓલરેડી એક બે વખત પાક લેવાઈ ગયેલો છે. જમીનની ફળદ્રુપતામાં ધીમે ધીમે છે એ ઘટાડો થતો છે એ જોવા મળે છે. ભાઠાની જમીન કરતા ગોરાટ જમીન વધારે જમીન છે ઊંડાઈ સુધી કાપ છે એ પથરાયેલો જોવા મળે છે. કાપનું પ્રમાણ છે વધારે પડતું જમીનની અંદર છે એ જોવા મળે છે. સાબરમતી અને મહી નદી વચ્ચેનો વિસ્તાર જે છે એની અંદર આ જમીન છે ખૂબ પ્રમાણની અંદર છે જોવા મળે છે. થોડા ઘણા પ્રમાણની અંદર ભરૂચ નું જંબુસર, ખેડા, વડોદરા અને સુરતમાં પણ આ જમીન છે જોવા મળે છે. આગળ જોઈએ ગોરાડુ જમીન નંબર 3 પર આપણે વાત કરીએ. ગોરાડુ જમીન જે છે રેતાળ કાપ, મેં કીધું એમ રેતાળ કાપની જમીન એટલે ગોરાડુ જમીન તરીકે ઓળખીએ છીએ. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આવેલી રેતાળ કાપની જમીનને ગોરાડુ જમીન તરીકે છે આપણે ઓળખીએ છીએ. સરસ્વતી અને મહી નદી વચ્ચેના વિસ્તારમાં, સરસ્વતી નદી અને મહી નદી વચ્ચેના વિસ્તારની અંદર ખેડા, આણંદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા વગેરેની અંદર આ જમીનનું પ્રમાણ છે આપણને જોવા મળે છે. જમીનમાં કેવા કેવા પાક લઈ શકાય છે? તો કે ઘઉં, ડાંગર, તમાકુ, કેળા, પપૈયાનો પાક છે આપણે લઈ શકીએ છીએ. સારા પ્રમાણની અંદર છે આ ઘઉં, ડાંગર, તમાકુ, કેળા, પપૈયા વગેરેની ખેતી છે કરવામાં આવે છે. નંબર 4 પર આપણે વાત કરીએ બેસરની જમીન. તો આ બેસરની જમીન શું છે ભાઈ? કે બેસરની જમીન જે છે એ છિદ્રાળુ અને ઓછી ફળદ્રુપ છે. પહેલી વસ્તુ, જમીન છિદ્રાળુ છે અને ફળદ્રુપતા છે ઓછી છે. રેતાળ જમીનને બેસરની જમીન તરીકે ઓળખવામાં આવે છે. ભેજ સંગ્રહ કરવાની શક્તિ છે એ સાવ ઓછી છે. ભેજ જાજો સંગ્રહ કરી શકતી નથી. જમીનમાં તમાકુનો પાક છે એ લેવામાં આવે છે. આપણે ખ્યાલ છે ભાઈ કે આણંદ અને ખેડા જિલ્લાની અંદર તમાકુનો પાક જે ચરોતર વિસ્તાર કહેવામાં આવે એની અંદર તમાકુનો સૌથી વધુ પાક છે એ લેવામાં આવે છે. ખેડા અને આણંદ જિલ્લામાં આ પ્રકારની જમીન છે એ જોવામાં આવે છે. તમાકુ છે એ અહીંથી પ્રશ્ન પૂછે કે ભાઈ ભારતમાં સૌપ્રથમ તમાકુ લાવનાર પ્રજા કઈ છે? ભારતમાં સૌપ્રથમ તમાકુ લાવનાર પ્રજા જે છે તો પોર્ટુગીઝો જે છે એ ભારતની અંદર સૌપ્રથમ તમાકુ છે એ લાવેલા. બરાબર છે. ભારતમાં સૌથી વધુ તમાકુનું ઉત્પાદન કરતો રાજ્ય કયું છે? તો કે આંધ્રપ્રદેશ છે. યાદ રાખશો, ભારતની અંદર તમાકુનું ઉત્પાદન સૌથી વધુ કરતું રાજ્ય છે આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશમાં પણ ગંટુર, આંધ્રપ્રદેશનું ગંટુર જે છે એ તમાકુના ઉત્પાદનમાં અવ્વલ નંબર ઉપર છે. અને આંધ્રપ્રદેશ પછી ગુજરાત જે છે એ બીજા નંબર ઉપર આવે છે. અને ગુજરાતમાં પણ આણંદ અને ખેડા જિલ્લા જે છે આ બંને જિલ્લાનો વિસ્તાર એટલે ચરોતર વિસ્તાર, ચરોતર વિસ્તારમાં તમાકુનું વાવેતર છે એ કરવામાં આવે છે. તમાકુની અહીંથી તમને જાત પણ ઘણીવાર પૂછવામાં આવે છે, ભાઈ તમાકુની કઈ કઈ જાત છે? તો હું ઘણી વખત લેક્ચરમાં બોલે છું કે તમાકુની જે જાત છે એમાં આપણે વાત કરીએ આણંદ, પીળિયું, K20 અને K49. તો આ તમાકુની સુધારેલી જાતો છે. બરાબર છે. આણંદ, પીળિયું, K20 અને K49 આ તમાકુની સુધારેલી નવી જાતો છે. બરાબર, જે ચરોતર વિસ્તારની અંદર છે તમાકુનો પાક છે એ લેવામાં આવે છે. જે ચરોતર વિસ્તારને ગુજરાત, મધ્ય ગુજરાતનો ભાગ છે, ગુજરાતનો હરિયાળો વિસ્તાર પણ તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ કિનારાના મુખ ત્રિકોણ પ્રદેશની જમીન. બરાબર છે. કિનારાના મુખ ત્રિકોણ પ્રદેશની જમીન, જેમ આપણે નદીના કાપની જમીનની વાત કરીએ એમ કિનારાના મુખ ત્રિકોણ પ્રદેશની વાત કરી દઈએ કે શું છે. તો સાબરમતી, મહી, નર્મદા, તાપી વગેરે નદી જે તે પ્રદેશમાંથી પસાર થાય છે. બરાબર છે. ત્યાં કિનારાના મુખ ત્રિકોણ પાસે જે જમીનની રચના કરે એને કિનારાના મુખ ત્રિકોણ પ્રદેશની જમીન તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર છે. એ પ્રદેશના ખડકોને ઘસી નાખીને છૂટા પડેલા ખડકોને ખસડી લાવે છે. બરાબર, નદીના પ્રવાહ સાથે જે ખડકો છૂટા પડશે એ ખડકોને પોતાની સાથે ઢસડી લાવશે. બરાબર છે. અને પછી કિનારાના પ્રદેશોની અંદર પાથરશે. તો એને કિનારાના મુખ ત્રિકોણ પ્રદેશની જમીન છે એ કહેવામાં આવે છે.
નેક્સ્ટ જોઈએ નંબર 2 ઉપર જે છે, નંબર 2 પર વાત કરીએ આપણે કાળી જમીન. તો કાળી જમીન જે છે એ કાળી જમીનના કાળા રંગને આધારે કાળી જમીનના 3 પ્રકાર છે પાડવામાં આવેલા છે. બરાબર છે. કાળી જમીનના જ એના રંગના આધારે 3 પ્રકાર છે પાડેલા છે. જેમાં પહેલો પ્રકાર છે ઊંડી કાળી જમીન, એટલે કે જમીનનો રંગ છે એકદમ કાળો કલર છે. બરાબર છે. નંબર 2 પર છે મધ્યમ કાળી જમીન, એટલે કાળી જમીન હશે પણ સહેજ છે એ પ્રમાણ કાળા કલરનું ઓછું જોવા મળશે. અને છીછરી કાળી જમીન, કે જે ભૂખરા કલરની ધૂળિયા કલરની જે જમીન જોવા મળે એવી જમીનને છીછરી કાળી જમીન તરીકે છે ઓળખવામાં આવે છે. સૌથી પહેલો પ્રકાર લઈએ ઊંડી કાળી જમીનમાં. બરાબર છે કે આ જમીનને સ્વયં ખેડાતી જમીન તરીકે ઓળખવામાં આવે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે ભાઈ, કે નીચેનામાંથી કઈ જમીનને સ્વયં ખેડાતી જમીન તરીકે ઓળખવામાં આવે છે? તો યાદ રાખશું આપણે કે જો કાળી જમીનના પેટા પ્રકાર ન પાડેલા હોય તો આપણો જવાબ રહેવો પડે કાળી જમીન. પણ જો પેટા પ્રકાર પાડેલા છે કાળી જમીનના, તે હોય ઊંડી કાળી જમીન, છીછરી કાળી જમીન, મધ્યમ કાળી જમીન, તો આપણો જવાબ રહેશે ઊંડી કાળી જમીનને સ્વયં ખેડાતી જમીન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. આગળ જોઈએ, જમીન છે એ ખૂબ જ કેવી છે? ફળદ્રુપ છે. બરાબર છે. અતિ ફળદ્રુપ જમીન છે. ભેજ સંગ્રહ કરવાની શક્તિ છે એ વધારે છે. જમીનની અંદર ભેજ સંગ્રહ વધારે થશે, બરાબર, તો જમીનની અંદર ફળદ્રુપતાનું પ્રમાણ પણ વધશે, પાક સારો એવો થશે. તો જમીનની અંદર ભેજ સંગ્રહ કરવાની શક્તિ છે એ વધારે છે. જમીન જો સુકાઈ જશે તો જમીનની અંદર ચીરા પડેલા છે આપણને જોવા મળે. આપણે ઘણી વખત ચોમાસાની અંદર જોઈએ છીએ કે જમીનમાં છે એ ચીરા પડી જાય, જમીન છે એ ફાટવા લાગે. તો એવી જ સેમ પ્રોસિજર છે એક ઊંડી કાળી જમીન છે એમાં પણ આપણને જોવા મળે કે જમીનમાં જ્યાં સુધી ભેજ હશે ત્યાં સુધી છે એ સરખી રહેશે, પણ ભેજ જેમ 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 સુકાતો જશે એમ જમીનની અંદર છે એ ચીરા પડતા જોવા મળે છે. આગળ જોઈએ, આ જમીન છે એ ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ જિલ્લાની અંદર છે એ જોવા મળે છે. ખાસ કરીને જે દક્ષિણ ગુજરાત જે છે, આ ઉપરાંત સૌરાષ્ટ્રના પણ અમુક જિલ્લા જે છે એની અંદર પણ આ જમીન છે એ જોવા મળે. પણ આ જે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે એની અંદર જમીનનું પ્રમાણ ખૂબ સારું એવું છે જોવા મળે છે. દક્ષિણ ભારતમાં જોવા મળતી, ભાઈ આપને પ્રશ્ન પૂછાઈ ગયો છે તલાટી રેવન્યુની અંદર કે દક્ષિણ ભારતની અંદર જે કાળી જમીન જોવા મળે છે એને કયા નામથી ઓળખવામાં આવે છે? તો દક્ષિણ ભારતની અંદર જે કાળી જમીન આપણને જોવા મળે છે એ કાળી જમીનને આપણે રેગુર નામથી ઓળખીએ છીએ. તો એ જમીનને આપણે રેગુર તરીકે છે એ ઓળખીએ છીએ. યાદ રાખશો આપણે. ઊંડી કાળી જમીનને આગળ વધારતા આ જમીનમાં કપાસની ખેતી છે ખૂબ સારા પ્રમાણની અંદર છે થતી જોવા મળે છે. બરાબર. કપાસની કાળી જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. મુખ્ય પાક તરીકે કપાસ છે આપણે વાવતા હોઈએ છીએ, વાવેતર કપાસ થતું હોય તો કપાસની કાળી જમીન જ આપણે એને કહીને બોલાવતા છે હોઈએ છીએ. જમીનનો કાળો રંગ, વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અગેન ક્વેશ્ચન, કે જમીનનો કાળો રંગ છે એ શેને આભારી છે? તો જમીનનો કાળો રંગ છે એ ટિટાનિફેરસ, મેગ્નેટાઇટ અને કેલ્શિયમને આભારી છે. યાદ રાખજો, ફરીવાર બોલું છું, જમીનનો કાળો રંગ ટિટાનિફેરસ, મેગ્નેટાઇટ અને કેલ્શિયમને આભારી છે. જોઈ લઈએ આપણે, જમીનનો કાળો રંગ છે એ ટિટાનિફેરસ, મેગ્નેટાઇટ અને કેલ્શિયમને આભારી છે. આગળ વધીએ, જમીનમાં કપાસ અને શેરડીનો પાક છે એ ઉત્તમ રીતે લેવામાં આવે છે. બરાબર છે. ગુજરાતમાં કાળી જમીનની અંદર શેરડીનો પાક અને કપાસનો પાક છે મુખ્યત્વે લેવાતો જોવા મળે છે. આગળ જોઈએ, મધ્યમ કાળી જમીન. નંબર 2 કાળી જમીનનો બીજો પ્રકાર છે મધ્યમ કાળી જમીન. તો મધ્યમ કાળી જમીન જે છે એ કાળી જમીન કરતા સહેજ છે એ ઓછી ફળદ્રુપતા ધરાવતી હશે. બરાબર. મધ્યમ કાળી જમીન ની ઊંડાઈ કાળી જમીન કરતા સહેજ છે એ ઓછી હશે. કીધું એમ મેં તમને, સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં જમીન છે એ જોવા મળે છે. આગળ વાત કરીએ આપણે, સૌરાષ્ટ્ર ઉપરાંત સાબરકાંઠામાં, અરવલ્લીમાં અને પંચમહાલ જિલ્લામાં પણ આ જમીન છે એ આપણને જોવા મળે છે. સેન્દ્રીય તત્વોનું પ્રમાણ છે એ પ્રમાણમાં ઓછું હશે. જેટલું ઊંડી કાળી જમીનમાં સેન્દ્રીય તત્વોનું પ્રમાણ હશે એના કરતા છે ઓછું છે પ્રમાણ આપણને જોવા મળશે. જમીનનો રંગ છે એ મધ્યમ કાળો રહેશે. જે એકદમ ઘેરો કાળો કલર છે એની કરતા સહેજ ઓછો કાળા કલરની જમીન છે એ મધ્યમ કાળી જમીન તરીકે ઓળખાશે. સૌરાષ્ટ્રમાં આ જમીન કપાસ અને મગફળીનું વાવેતર છે એ થાય છે.
સૌરાષ્ટ્રની અંદર જે કાળી જમીન છે એમાં મગફળી અને કપાસનું વાવેતર છે એ કરવામાં આવે છે. મગફળીમાં આપણને ખ્યાલ છે ભાઈ, મગફળી ઉત્પાદનમાં જુનાગઢ અવ્વલ નંબર ઉપર છે, બરાબર છે. વાવેતરમાં પૂછે તો રાજકોટ જે છે એ પ્રથમ નંબર ઉપર છે, એ આવશે. આગળ જોઈએ, આ જમીન છે એ સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ જિલ્લાની અંદર વરસાદ વધુ પડશે તેથી ડાંગરનું પણ વાવેતર છે એ કરવામાં આવે છે. આ જમીન જે છે એની અંદર જિલ્લા જોઈ લઈએ આપણે, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ આ બધા જિલ્લાની અંદર જો વરસાદ વધુ પડશે તો આ જિલ્લામાં ડાંગરનું પણ વાવેતર છે એ કરવામાં આવે છે. આગળ જોઈએ, છીછરી કાળી જમીન નંબર 3 ઉપર આપણે લઈએ. છીછરી કાળી જમીન, ઊંડી કાળી જમીનનો જ ત્રીજો પ્રકાર છે છીછરી કાળી જમીન. જમીન સાવ ઓછું પાતળું પડ ધરાવે છે, સાવ પતલી જમીન છે, બરાબર છે. મુખ્યત્વે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગમાં છે આપણને જોવા મળે છે આ જમીન. જમીનનો મોટો ભાગ છે ગોચર હેઠળ છે આવેલો છે. સૌથી વધારે જમીન છે એ ગોચર હેઠળ છે આવેલી છે. જમીનમાં સિંચાઈ મળે તો ખેતી કરી શકાય છે. જો યોગ્ય સિંચાઈ છે આપણને મળશે, ઇરિગેશન યોગ્ય કરવામાં આવશે, બરાબર, તો જમીનની અંદર ખેતી પણ છે આપણે કરી શકીએ છીએ. અહીંથી પ્રશ્ન નીકળશે કે ગુજરાતમાં સૌથી વધુ ગોચર જમીન કયા જિલ્લા હેઠળ છે? તો ગુજરાતમાં સૌથી વધુ ગોચર જમીન છે એ જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની અંદર સૌથી વધુ ગોચર જમીન છે એ આવેલી છે. ગોચર જમીન એટલે ગાયના ચારા માટેની જમીન જે ફાળવવામાં આવેલી હોય એ જમીનને ગોચર જમીન તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ વાત કરીએ, ત્યાર પછીનો પ્રકાર ક્ષારીય જમીન, બરાબર છે. ક્ષારીય જમીન નામ સાંભળતો જ આપણને આઈડિયા આવી જાય કે ભાઈ ગુજરાતની અંદર સૌથી વધારે, ભારતના બીજા બધા રાજ્યો જે દરિયા કિનારો ધરાવે છે એની કરતાં સૌથી વધુ પ્રમાણની અંદર દરિયો ધરાવતો હોય એવું ગુજરાત પ્રથમ નંબર ઉપર આવશે. ગુજરાત છે 1600 કિલોમીટર દરિયા કિનારો છે ધરાવે છે અને આ 1600 કિલોમીટર જે દરિયા કિનારો છે ગુજરાતના 15 જિલ્લાઓ છે એ દરિયા કિનારે આવેલા છે. હવે દરિયા કિનારો જિલ્લાઓને અડતો હોય તો એ તમામ જિલ્લાઓની જમીન જે છે એમાં ક્ષારનું પ્રમાણ છે સૌથી વધુ જોવા મળશે. તો આ તમામ જિલ્લાની અંદર છે ક્ષારીય જમીનો છે આવેલી હશે. તો આપણે એમ જ યાદ રાખશું કે ગુજરાતના જે કઈ જિલ્લાને દરિયા કિનારો સ્પર્શ કરે છે એ તમામ જિલ્લાઓની જમીન છે એ કેવી હશે? ક્ષારીય જમીન છે એ હશે. આગળ જોઈએ કે ગુજરાત જે છે એ 1600 કિલોમીટર દરિયા કિનારો ધરાવે છે. મેં તમને કીધું એમ 1600 કિલોમીટર તમે કહી શકો, 990 માઇલ કહી શકો, ટકાવારીના 28% પણ તમે કહી શકો, બરાબર છે. તો સૌથી વધારે દરિયા કિનારો છે ધરાવતો રાજ્ય છે. દરિયા કિનારાની જમીન દરિયાઈ ભરતીના પાણીથી છે એ કેવી બની જશે? ખારી બની જશે, બરાબર છે. જે ખેતી માટે સાવ જ બિન ઉપયોગી છે, ખેતી થઈ શકતી નથી, બરાબર. ગુજરાતના 15 જિલ્લાઓ છે દરિયા કિનારો ધરાવે છે અને આ 15 જિલ્લાઓની જમીન છે એ ક્ષારીય તત્વો હેઠળ છે એ આવેલી છે. આપણે ખ્યાલ છે ભાઈ, ક્ષારીય જમીન હશે તો ઘરની અંદર છે દિવાલમાં લૂણું લાગવા લાગશે, જમીનનો પોપડા છે ખરવા લાગશે. તો એ શેના કારણે થશે કે ભાઈ જમીન છે એ દરિયા કિનારે આવેલી છે જેના કારણે જમીન છે ખારો પાટ છે ધરાવે છે, ક્ષારનું પ્રમાણ છે વધારે છે, જેના કારણે આવી સ્થિતિઓ છે એ સર્જાતી હોય છે. તો ક્ષારીય જમીન હેઠળ છે ગુજરાતના 15 જિલ્લાઓ છે આવેલા છે. આગળ જોઈએ કે અમદાવાદમાં આવેલ ભાલ કાંઠો, ભાવનગર, અમદાવાદ, ખેડા, આણંદ, સૌરાષ્ટ્ર, ખેડ પ્રદેશમાં આવી જમીન સૌથી વધુ જોવા મળે છે, બરાબર છે. અમદાવાદમાં આવેલો ભાલ કાંઠો જે છે, સાબરમતીના પટ દ્વારા તૈયાર થતો જે ભાલ કાંઠો જે છે એમાં પણ આ જમીન સૌથી વધુ જોવા મળે છે આપણને. આ ઉપરાંત ભાવનગર, અમદાવાદ, ખેડા, આણંદ, સૌરાષ્ટ્ર અને ખેડ પ્રદેશ, પોરબંદર આજુબાજુનો, જુનાગઢ, પોરબંદર આજુબાજુનો જે વિસ્તાર છે એમાં પણ આ જમીન છે આપણને જોવા મળે છે. આગળ વાત કરીએ ક્ષારીય જમીન ની અંદર આગળ માહિતી મેળવતા, ક્ષારીય જમીન કાદવ કીચડ વાળી હોવાથી ખેતી માટે બિનઉપયોગી છે. ઓછા વરસાદ અને ઊંચા તાપમાનને કારણે બનાસકાંઠા, કચ્છ, પાટણ અને મહેસાણા જિલ્લાની અંદર ક્ષારીય જમીન જેવી રચના થતી જોવા મળે છે. એવું જરૂરી નથી કે ભાઈ દરિયો સ્પર્શ કરશે તો જ જમીન ખારી હશે.
ઊંચું તાપમાન હશે, વધારે પડતું ગરમી પડતી હશે, બરાબર છે, તેના કારણે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, કચ્છ વગેરે જિલ્લામાં પણ ખારી જમીન છે આપોઆપ છે નિર્માણ પામે છે. વરસાદનું પ્રમાણ ઓછું હશે અને ગરમીનું પ્રમાણ વધારે હશે તો જમીનનું પ્રમાણ છે એ ધીમે ધીમે છે ફળદ્રુપતા ઓછી થતી જશે અને ક્ષારનું પ્રમાણ છે ધીમે ધીમે વધતું જોવા મળશે. ગુજરાતમાં ક્ષારીય જમીનને નવસાધ્ય કરવા માટેનું કાર્ય એટલે ક્ષારીય જમીન જે છે એને સુધારા કરવા માટેનું, ફળદ્રુપ બનાવવા માટેનું કાર્ય જે છે ગુજરાત રાજ્ય ખાર જમીન વિકાસ મંડળ, યાદ રાખશો આપણે, ગુજરાત રાજ્ય ખાર જમીન વિકાસ મંડળ દ્વારા છે આ કાર્ય કરવામાં આવે છે. 1963માં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે ભાઈ. 1963માં એક કાયદો ખારલેન્ડ એક્ટ પસાર કરવામાં આવેલો, જેના હેઠળ સુરત, વલસાડ અને ભરૂચ જિલ્લામાં જમીનને નવસાધ્ય કરવાના પગલા હાથ ધરવામાં આવ્યા. ખાલી એટલું યાદ રાખો કે ભાઈ ખારલેન્ડ એક્ટ છે ક્યારે પસાર કરવામાં આવ્યો, તો ખારલેન્ડ એક્ટ છે 1963માં પસાર કરવામાં આવેલો છે, જેના હેઠળ સુરત, બરાબર છે, વલસાડ અને ભરૂચ જિલ્લાની અંદર છે જમીનને નવસાધ્ય કરવાના પગલા હાથ ધરવામાં આવેલા. આગળ જોઈએ, નદીનું કોતરનું ધોવાણ અટકાવવા માટે એક સંસ્થા છે CSWR&T, બરાબર છે, સંસ્થાનું નામ છે CSWR&T. આ સંસ્થા જે છે એ નદીની કોતર દ્વારા જે ધોવાણ થતું હોય એ અટકાવતી સંસ્થા છે વાસદ ખાતે આવેલી છે, બરાબર છે. ફૂલ ફોર્મ છે સેન્ટ્રલ સોઇલ એન્ડ વોટર રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સેન્ટર છે આવેલું છે, વાસદ ખાતે છે એ આવેલું છે. આગળ જોઈએ, સૌથી વધુ ક્ષારતાવાળી જમીન કચ્છમાં જોવા મળે છે. ભાઈ કચ્છમાં ખારો પાટ જ આવેલો છે, તો સૌથી વધારે જમીન જે છે એ કચ્છની અંદર છે આવેલી છે. કઈ રીતે? તો કે ભાઈ કચ્છ છે ગુજરાતમાં સૌથી વધુ દરિયા કિનારો પણ ધરાવે છે અને કચ્છ જે છે એમાં ગરમીનું પ્રમાણ પણ વધુ હોવાના હિસાબે ત્યાં ખારી જમીનનું પ્રમાણ છે વધુ પ્રમાણમાં આપણને જોવા મળે છે. બરાબર. ક્ષારીય જમીનને ક્ષાર ઘટાડવા ક્ષાર શોષક વૃક્ષો તરીકે એક છે જુલીફ્લોરા, યાદ રાખશું આપણે, અને બીજો છે કેસુરી. આ બે વૃક્ષો છે એ ઉગાડવામાં આવે છે, જુલીફ્લોરા અને બીજો છે કેસુરીના વૃક્ષો જે ઉગાડવામાં આવે તો જમીનમાંથી રહેલો જે ક્ષાર છે એને શોષી લેશે, બરાબર છે. આપણે સંસ્થાની વાત કરી CSWR&T, તો ફૂલ ફોર્મ લખી લેજો, સેન્ટ્રલ સોઇલ વોટર રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. આ સંસ્થા છે એ કઈ જગ્યાએ આવેલી છે? સેન્ટ્રલ સોઇલ વોટર રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સંસ્થા, જે આપણે આગળની પીપીટીની અંદર વાત કરી એ મુજબ સેન્ટ્રલ સોઇલ વોટર રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સંસ્થા છે એ સંસ્થા આવેલી છે વાસદ ખાતે આવેલી છે, બરાબર છે. નદીની કોતરો દ્વારા થતું ધોવાણ અટકાવવા માટેના પગલા છે આ સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવે છે. આગળ જોઈએ, રેતાળ જમીન. ત્યારબાદ પછીનો જે પ્રકાર આવે છે જમીનની અંદર રેતાળ જમીન. તો રેતાળ જમીન છે શું છે ભાઈ? તો કે 25 સેમી કરતા ઓછા વરસાદ વાળા વિસ્તારની અંદર આ જમીન છે જોવા મળે છે. વરસાદનું પ્રમાણ છે ખૂબ જ ઓછું હોય, 25 સેમી વરસાદ પડતો હોય તો એવા વિસ્તારની અંદર રેતાળ જમીન છે આપણને જોવા મળે છે. આગળ જોઈએ, સેન્દ્રિય તત્વો બિલકુલ અભાવ હોય છે. સેન્દ્રિય તત્વો નહિવત બરાબર જ છે જ નહીં એવું કહીએ તો પણ ચાલશે. જમીનની અંદર સેન્દ્રિય તત્વોનો બિલકુલ અભાવ છે જોવા મળે છે. રેતાળ જમીન ઝડપથી પાણી શોષી લે છે, તેથી તેને પાણી ચોરની જમીન છે કહેવામાં આવે છે. જમીનમાં રેતીનું જ પ્રમાણ વધારે હશે, બરાબર છે, જેવું તમે પાણી રહેશો એવું ઝડપથી જમીન છે એ શોષી લેશે, એટલા માટે તે જમીનને પાણી ચોરની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જમીન ઝડપથી ગરમ અને ઠંડી છે પડતી હોય છે. એક એક્ઝામ્પલ આપું, તરત સમજાઈ જશે તમને કે દરિયા કિનારાની જે રેતી છે, બરાબર છે, એ દિવસ દરમિયાન ગરમ હશે, તમે જેવા રાત્રે જશો તો રેતી છે પછી ઠંડી પડી જશે, તો ભેજ સંગ્રહ કરવાની શક્તિ કેવી હશે? ઓછી હશે. હવે એ જમીનની અંદર તમે પાણી જેવું
રેડશો તો તરત જમીન છે એ પાણી શોષી લેશે. તો એવી જ આ કંઈક રેતાળ જમીન છે એ જોવા મળે છે આપણને કે જે ઝડપથી ગરમ થાય છે અને ઝડપથી પાછી ઠંડી પણ પડે છે, તેથી ભેજ સંગ્રહ કરી શકતી નથી. બરાબર છે. ભેજ સંગ્રહ શક્તિ ખૂબ જ ઓછી છે, કેમ કે બંને પ્રોસિજર એક સાથે કરે છે. ઝડપથી ગરમ પણ થાય દિવસ દરમિયાન, તડકો હશે ત્યારે, અને જેવી રાત પડશે તો જમીન ઠંડી પણ પડશે, જેના કારણે ભેજ સંગ્રહ શક્તિ છે નહીં. જમીનમાં કેલ્શિયમ કાર્બોનેટ અને જીપ્સમનું પ્રમાણ છે એ જોવા મળે છે. બરાબર છે. જમીનની અંદર કેલ્શિયમ કાર્બોનેટ અને જીપ્સમ એટલે કે ચિરોડીનું પ્રમાણ છે આપણને જોવા મળે છે. ત્યારબાદ આગળનો પ્રકારની વાત કરીએ આપણે, પડખાઉ જમીન. બરાબર છે. પડખાઉ જમીનને આપણે અંગ્રેજીમાં નામ આપીએ છીએ લેટેરાઇટ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘણીવાર એક્ઝામમાં સીધું લેટેરાઇટની જમીન આવે અને આપણે માત્ર વાંચ્યું હોય પડખાઉ જમીન. બરાબર, તો યાદ રાખશું લેટેરાઇટ જમીનને જ પડખાઉ જમીન તરીકે છે એ ઓળખવામાં આવે છે. આગળ જોઈએ, 250 સેમી વરસાદ વાળા વિષુવવૃત્તીય વિસ્તારની અંદર છે આ જમીન જોવા મળે છે. વિષુવવૃત્તીય વિસ્તાર વાળા વિસ્તારની અંદર આ જમીન છે એ જોવા મળે છે. બરાબર. ગુજરાતમાં આવી જમીન છે, જો ભાઈ 250 સેમી વરસાદ કીધેલો છે, 250 સેમી વરસાદ મુખ્યત્વે ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગમાં જોવા મળે છે, જેમાં વલસાડ છે, નવસારી છે, ડાંગ છે, તાપી છે. બરાબર, આ જિલ્લાની અંદર છે સૌથી વધુ 250 સેમી વરસાદ છે અંદાજિત પડતો હશે. બરાબર છે. પણ આ બધા જિલ્લામાં આ જમીન જોવા મળતી નથી. આ જમીન 250 સેમી વરસાદ વાળો વિસ્તારમાં જોવા મળે છે, એ વસ્તુ ફાઇનલ છે. પણ ગુજરાતમાં આ જમીન માત્ર ને માત્ર એક ડાંગ જિલ્લો છે એની અંદર જ પડખાઉ જમીન છે જોવા મળે છે. બીજી જગ્યાએ કોઈ જગ્યાએ જમીન જોવા મળતી નથી. તો એક નોંધવું રહ્યું કે માત્ર ને માત્ર ડાંગ જિલ્લામાં તે પડખાઉ જમીન છે જોવા મળે છે, બીજા કોઈ જિલ્લાની અંદર જોવા મળતી નથી. બરાબર છે. આગળ માહિતી મેળવીએ. ગુજરાતમાં આવી જમીન જોવા મળતી નથી. માત્ર ને માત્ર કયો એકમાત્ર જિલ્લો? ડાંગ જિલ્લો જે છે એની અંદર જ આ જમીન છે આપણને જોવા મળે છે. 250 સેમી વરસાદવાળા જંગલોમાં આ જમીન છે જોવા મળે, જે આપણે અગાઉ પણ માહિતી મેળવી લીધી. જમીનમાં માટીનું પ્રમાણ વધારે હોય છે. જમીનમાં માટીનું પ્રમાણ છે એ વધારે જોવા મળે છે. માટીનું પ્રમાણ વધારે હોવાથી વરસાદ પડતા જમીન છે કઠણ બની જાય છે. બરાબર છે. આગળ જોઈએ, સુકાતા તેમાં પણ ચીરા પડે છે. કાળી જમીનની જેમ જમીન જેવી સુકાશે તેમાં પણ ચીરા પડે છે. ખેતી માટે ઓછી ઉપયોગી છે ભાઈ. જમીન છે ખેતી માટે ઓછી ઉપયોગી. જમીનનો રંગ છે ઈંટ જેવા રાતા કલરનો છે એ જોવા મળે છે. જમીનનો કલર જે છે એ ઈંટ જેવો રાતા કલરનો છે આપણને દેખાશે. ત્યારબાદ વાત કરીએ આપણે પહાડી જમીન. જે પહાડી જમીન છે એને જ આપણે હિલ્લી સોઇલ તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર છે. હિલ્લી સોઇલ એટલે જ પહાડી. હિલ એટલે ટેકરી, પહાડી તમે કહો છો, અને સોઇલ એટલે જમીન. બરાબર, તો હિલી સોઇલ એટલે જ પહાડી જમીન જે આપણે કહીએ છીએ. તો પૂર્વના ડુંગરાળ પ્રદેશો. પૂર્વના ડુંગરાળ પ્રદેશો એટલે કયા ભાઈ? ગુજરાતનો પૂર્વનો પટ્ટો જે છે, બરાબર છે, દાહોદ છે, છોટાઉદેપુર છે, બરાબર છે, આ બાજુ પટ્ટી ઉપર જે કાંઈ પણ જિલ્લા આવેલા, ડાંગ છે, તાપી છે, આ બધા જે કાંઈ જિલ્લાઓ જે છે એની અંદર પહાડી જમીન છે જોવા મળે. પૂર્વનો પટ્ટો કહેવાય એને. એ પૂર્વનો પટ્ટો જે છે ડુંગરાળ વિસ્તારવાળો, ખડકોના ખવાણને લીધે રચાયેલા પ્રસ્તર, ખડકોનું જેમ જેમ ખવાણ થતું જાય અને એના કારણે જે કઈ સ્તરની રચના થતી જોવા મળે એ જમીનને પહાડી જમીન તરીકે છે કહેવામાં આવે છે. બરાબર, એમાં જમીનનું પ્રમાણ છે વધારે આપણને જોવા મળે. જમીનનું પડ છે એકદમ કેવું હશે? પાતળું જોવા મળે છે. જમીનનું પડ એકદમ પાતળું હશે. બરાબર, ધોવાણના કારણે ઢોળા ઉપર જમીનનું પડ પાતળું અને તળેટીની અંદર પડ છે એ જાડું જોવા મળે. સમજાવું તમને. જે કંઈ ઢોળા હશે, બરાબર, પર્વતીય ઢોળા હશે, હિલ હશે, ટેકરી હશે, તો ઉપર જમીનનું પડ છે એ કેવું હશે? પાતળું હશે. બરાબર છે. કેમ કે ઉપરથી ધોવાણના હિસાબે પડ છે એકદમ પતલું થતું જશે, અને તળેટીનું જે પડ હશે એ પડ કેવું હશે? જાડું પડ હશે. બરાબર, તળેટીની અંદર જાડાઈ જોવા મળશે અને ઉપરનું પડ જે છે એ જમીનનું પાતળું પડ જોવા મળે છે. જમીનનું ધોવાણ વધારે થાય છે. શું લેવા વધારે થાય? ભાઈ ટેકરીવાળો વિસ્તાર છે, વરસાદ જેમ જેમ પડશે એમ એમ ઢોળાવ હોવાને કારણે ઝડપથી પાણી છે એ નીચેની તરફ છે આવશે, અને જો જમીન જે ટેકરી હશે એનું ધોવાણ છે એ વધારે પડતું થશે. હવે ધોવાણ વધારે પડતું થતું હોય તો પણ ખેતી માટે કેવું હશે? બિનઉપયોગી નીવડશે. બરાબર છે. જોઈએ આગળ, અરવલ્લી
દાહોદ, પંચમહાલ, નર્મદા, સુરત, તાપી, નવસારી અને વલસાડમાં આ જમીનો છે આપણને જોવા મળે છે. બરાબર. આગળનો જમીનનો પ્રકારની વાત કરીએ આપણે તો જમીન છે જંગલોની જમીન. આ જંગલોની જમીન છે એ આ જે કંઈ પણ આપણે જમીનના પ્રકાર જોયા એમાં સૌથી વધારે પડતું સેન્દ્રિય તત્વોનું પ્રમાણ ધરાવતી જમીન જો કોઈ હોય તો એ જમીન છે જંગલોની જમીન. આ જંગલોની જમીન જે છે એમાં માહિતી મેળવતા પહેલા આપણને એ ક્લિયર હોવું જોઈએ કે ગુજરાતની અંદર જંગલોનું પ્રમાણ કેટલા ટકા છે. તો ગુજરાતની અંદર જંગલોનું પ્રમાણ છે એ 9.89%, એટલે કે આશરે 10% તમે કહી શકો. બરાબર છે. તો જંગલોનું પ્રમાણ જે છે એ 9.89% છે, એટલે કે આશરે 10% પણ તમે કહી શકો છો. આગળ જોઈએ જમીનમાં સેન્દ્રિય તત્વોનું પ્રમાણ છે એ વધુ જોવા મળે છે. હવે જંગલની અંદર આપણે કોઈ ઝાડવાને પાણી પાવા માટે જવાના છીએ નહીં, પણ આપોઆપ જ જમીન છે એ ફળદ્રુપ હશે. પ્રાણીઓના મળમૂત્ર, ફળ ફળાદી વગેરેના પ્રાણીઓના અવશેષો જે કાંઈ પણ દટાઈ જશે એના પર સ્તર ઉપર સ્તર બનતા જશે અને જમીન જે છે અતિ ફળદ્રુપ છે, કુદરતી રીતે બનતી જોવા મળશે. એટલા માટે સેન્દ્રિય તત્વોનું પ્રમાણ જે છે અહીંયા સૌથી વધુ જે જોવા મળે છે. આગળ વાત કરીએ ચૂનાના તત્વોનું પ્રમાણ જે ઓછું હશે. ચૂનાના તત્વોનું પ્રમાણ જે ઓછું હશે. આ જમીન છે ડાંગમાં, જૂનાગઢમાં, ગીર સોમનાથમાં અને અરવલ્લી તેમજ સાબરકાંઠા જિલ્લાની અંદર છે આ જમીન આપણને જોવા મળે છે. આગળ જોઈએ સ્થાનિક જમીન. આ આપણે 7 પ્રકારની જમીન પૂરા કર્યા બાદ ગુજરાતની અંદર ઘણી બધી સ્થાનિક જમીનો પણ જોવા મળે છે, જેમાં મુખ્યત્વે સ્થાનિક જમીનના 4 પ્રકાર છે. બરાબર છે. કઈ કઈ સ્થાનિક જમીનો છે જોઈએ. સ્થાનિક જમીનો જે છે એમાં ખેડની જમીન, ધારની જમીન, ક્યારીની જમીન અને બેસરની જમીન. જે બેસરની જમીનની આપણે ચર્ચા આગળ કરી ચૂક્યા છીએ. બરાબર છે. નદીના કાપની જમીનનો ચોથો પ્રકાર બેસરની જમીન આપણે તમાકુના પાક માટે ઉપયોગી છે એની ચર્ચા આપણે કરી લીધેલી છે. જોઈએ સ્થાનિક જમીનો. સ્થાનિક જમીનો બરાબર છે. તો સૌથી પહેલો પ્રકાર છે ખેડની જમીન. તો ખેડની જમીન એટલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા, નીચાણવાળો વિસ્તાર, જમીનવાળો વિસ્તાર હશે, નીચાણવાળો વિસ્તાર હશે, એમાં વરસાદી પાણી જમા થતા. બરાબર છે. આવી જમીનની રચના થતી જોવા મળે. હવે જમીન કેટલી નીચી હશે? નીચાણવાળી જમીન કીધી ખરી, પણ કેટલી નીચી હશે? તો કે ભાઈ દરિયાઈ સપાટી કરતા પણ નીચાણવાળો ભૂમિભાગ હશે તો એ જમીનને ખેડની જમીન તરીકે ઓળખવામાં આવે છે. ખેડની જમીન જે મુખ્યત્વે જૂનાગઢ અને પોરબંદર જિલ્લાની અંદર છે એ જોવા મળે છે. બરાબર છે. આગળ વાત કરીએ ડાંગર. મુખ્યત્વે પાક ક્યાં લેવામાં આવે? ડાંગર, મગફળી તેમજ ફળ ફળાદીના પાક છે અહીંયા લેવામાં આવે છે. જેમાં મગફળીની આપણે વાત કરશું કે મગફળી છે એનું ઉત્પાદન સૌથી વધારે મેં હમણાં જ કીધું તમને એમ જૂનાગઢમાં થશે અને વાવેતર છે એ સૌથી વધુ છે એ રાજકોટની અંદર થતું જોવા મળે છે. ત્યારબાદ જોઈએ આપણે ધારની જમીન. સ્થાનિક જમીનનો બીજો પ્રકાર છે. બરાબર છે. ધારની જમીન સૌરાષ્ટ્રની સમતલ અને ફળદ્રુપ એવી ખેતી માટે ઉપયોગી જમીન છે. બરાબર છે. જેને ધારની જમીન તરીકે ઓળખવામાં આવે છે. આવી જમીન મુખ્યત્વે ડુંગરાળ પ્રદેશ નજીકના વિસ્તારો જે કઈ હશે એની અંદર છે એ જમીન જોવા મળે છે. ખાસ કરીને અમરેલી અને જૂનાગઢની અંદર આ જમીનનું પ્રમાણ છે એ વધારે પ્રમાણમાં જોવા મળે છે, જેની અંદર મગફળીનું જ વાવેતર કરવામાં આવે છે. આગળ જોઈએ ત્યારબાદ નંબર 3 ઉપર છે ક્યારીની જમીન. માટીયુક્ત કાપની જમીન છે. જમીનની અંદર માટી પણ જોવા મળે છે પ્રમાણમાં. ખાસ કરીને આણંદ, ખેડા, મહેસાણા જિલ્લાની અંદર આ જમીન છે જોવા મળે છે. ભેજ સંગ્રહ કરવાની શક્તિ છે સારા પ્રમાણમાં જોવા મળે છે. જમીન ખૂબ જ ફળદ્રુપ છે. બરાબર છે. ડાંગરની ખેતી માટે ઉપયોગી જમીન સાબિત છે થાય છે. ડાંગરની ખેતી સારા પ્રમાણની અંદર છે થાય છે. માટીનું પ્રમાણ વધુ અને ચૂનાનું પ્રમાણ છે ઓછું જોવા મળે છે. તો જે જમીનની અંદર ચૂનાનું પ્રમાણ વધારે પ્રમાણમાં છે તો ફળદ્રુપતા છે એમાં ઓછી જોવા મળશે. જે જમીનની અંદર માટીનું પ્રમાણ વધારે હશે એ જમીનની અંદર ફળદ્રુપતા છે એ વધારે બીજી બધી જમીનો કરતા ફળદ્રુપતા વધારે છે જોવા મળશે.
અને નંબર 4 ઉપર છે સ્થાનિક જમીનનો ચોથો પ્રકાર છે બેસરની જમીન. બરાબર છે. ખાસ કરીને ખેડા અને આણંદ જિલ્લામાં આપણને જોવા મળે છે. તમાકુના પાક માટે ઉપયોગી છે. મેં તમને કીધું એમ તમાકુનો પાક માટે ચરોતર વિસ્તાર જે છે, બરાબર છે, જ્યાં તમાકુનો પાક લેવામાં આવે છે એ માટે જમીન ખૂબ જ ઉપયોગી છે. બેસરની જમીન કહી શકીએ છીએ આપણે એને. તમાકુનો પાક લેવા માટેની એક ઉત્તમ જમીન છે લોએસ્ટ પ્રકારની બેસર જમીન. તો આ આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો જમીનો અને જમીનોના પ્રકારોની. બરાબર છે. વિગતવાર સ્થાનિક જમીનના પ્રકાર આપણે સમજ્યા. જમીનના કુલ કેટલા પ્રકાર છે એની પણ માહિતી મેળવીએ. એક વખત ફરી જોઈ લઈએ કે વિશ્વની અંદર કુલ 17 પ્રકારની જમીન છે જોવા મળે છે. આ 17 પ્રકારોમાંથી ભારતમાં કુલ 8 પ્રકારની જમીન છે જોવા મળે છે. આ 8 પ્રકારની જમીનમાંથી ગુજરાતમાં માત્ર 7 પ્રકારની જોવા મળે છે. કઈ જમીન જોવા મળતી નથી? તો જે જમીન જોવા મળતી નથી એનું નામ છે રાતી જમીન. બરાબર છે. જમીનના પ્રકાર કઈ સંસ્થા દ્વારા પાડવામાં આવે છે? તો કે અખિલ ભારતીય જમીન અને જમીન ઉપયોગિતા મોંજણી સંસ્થા દ્વારા જમીનના પ્રકાર પાડવામાં આવેલા છે. બરાબર છે. કાળી જમીનનો રંગ શેને આભારી છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તો કાળી જમીનનો રંગ જે છે એ ટિટાનિફેરસ, મેગ્નેટાઇટ અને કેલ્શિયમને આભારી છે. 3 બાબત યાદ રાખવાની છે. ટિટાનિફેરસ, મેગ્નેટાઇટ અને કેલ્શિયમને આભારી જમીનનો કાળો રંગ ધરાવે છે. તો હવે પછીના લેક્ચરની અંદર ફરી મળીશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. જોતા રહો વિડીયો. ગુડ બાય.